બસ સવારમાં ઉઠીને મમ્મી નકરું કામ જ કર્યા કરવાનું. મમ્મી હું મમ્મી મને 2000 રૂપિયા આપને. છે ને 2000 અત્યારે સવારમાં? અરે મારી વાઈફ નથી, એની ફ્રેન્ડ નો બર્થડે છે. કોઈ તારી વાત એક તો હતી હોય કે ઘર મૂકીને તને મૂકીને. મમ્મી એ તો મારા હાથમાં તો નહોતું ને. તે પણ કમાતો નથી, દારૂ પી જાશો, બધું જુગાર રમી જાશો, કોઈ તારી દમ નહીં ટકે. અરે મમ્મી હું દારૂ ને જુગાર બધું નથી કરતો. હવે મને તું મારું મોઢું ખોલાય માં રાતે લથડીએ ખાતા ખાતા કોણ આવતું તું અહીંયા? એ તો મમ્મી એ તો મારા ફ્રેન્ડ નો બર્થડે હતો, એક બાજુમાં નથી રહેતો, એનો બર્થડે હતો, તમે બધા પાર્ટી કરતા હતા. અને જો મમ્મી પ્લીઝ 2000 રૂપિયા દેને. સાનો મને હાલતી નો થાય 2000 નથી. કેમ 2000 નથી? કે તારા બાપા તારું નથી કમાતા, દારૂ પીવા હાટું થી. અરે પણ અમિત તો કમાય છે ને, દેને 2000 માં શું લટાઈ જવાનું છે? તાર ઘરમાં રહેવું છે ને ખાવું છે ને કે વળો જા બહાર જા. પૈસા 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 કમાવું નથી એક રૂપિયો નહીં. અરે કમાય શું મમ્મી, તમને ખબર છે ને મારાથી કામ નથી થતું. કેમ હું ઠાઠડીમાં હુઈ જાઉં પછી કમાય તું? તો હુઈ જાવ તો પછી કમાય, એ તો નસીબ હોય ત્યારે કમાવાનું હોય. હા એટલે હા બેશરમી ના શરમ રાખ જરાક બોલતા. તમારે દેવાની દાનત છે કે નથી? નથી દાનત, જા હું કર લઈ. હા તો ચોરી લઈ, મતલબ અમિત પાસે માગી લે, એમાં શું છે? ભાભી પાસે માગી લઈશ. તારી હગી ભાભી ન કહેવાય ઈ વહુ છે નાની. હા ઈ સેમ જ થયું બધું, મતલબ હું સેમ થયું? હા જો હું તમને શું કહું, તમે ગયા તા કે નહીં મારી વાઈફ ના ઘરે? મારે કોઈની ઘર નથી જાવું, તું પેલા કમાવા શીખ જા. કમાતા ન એવી વાત કરે છે. હું તું મને કહેતી તે મને પગાર હાથમાં આપ્યો, 6 મહિના થયા મને એક રૂપિયો નથી આપ્યો હાથમાં. તમે મને પાછા આપતા નથી તો હું તમને કેમ આપું? તારે ઘરમાં દેવાના હોય, હું તને પાછા આપું પૈસા. પણ અમિત તો આપે છે ને ઘરમાં. તું ખોટો મારો હવાનો મગજ ફેરો કે બે મૂકી દે મોઢા પર ના ઉપાડીને. છે ને દેવાની દાનત તો નથી લાગતી. નકરાન પૈસા 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 જ કરતા રહે હવાના. ભગવાનનું નામ લીધું ન હોય ને મહાભારત ચાલુ કરી દે. ભાઈ દુકાળ પડ્યો કે હું? હું શું કહું, જો ઓલો દુકાળ પડ્યો એટલે તું શું કહેવા માંગે? આમાં લખ્યું છે ને દુકાળ પડ્યો છે. જો તું ઓનને દુકાળ પડે. હા એ તો છે. હવે હું શું કહું, આપણો ઓલો દોસ્તાર નથી ઋષભ? અરે ઋષભ યાર સિવાય કે ધંધો છે? એ છોડ ને તું, જો ઋષભ નથી એના પપ્પાને છે ને આઈસીયુ માં રાખ્યા છે, તો એને છે ને 5000 ની જરૂર છે. તું મને 5000 રૂપિયા દે ને યાર, મને પાછા આપી દઈશ. આ મમ્મી પાસે તો 2000 રૂપિયા માંગ્યા હતા, મમ્મીએ જો સવાર ના પાડી દીધી કે કજ્યો કરે છે, રડતો નથી. પણ હવે દવાખાના કામમાં થોડી ના પડાય. ના ઋષભ જોડે વાત કરી લઈશ. હા ઋષભ જોડે વાત કરી લે, પણ અત્યારે છે ને ફોન નહીં ઉપાડે. એમાં એવું છે એના પપ્પાને આઈસીયુ માં રાખ્યા છે ને. કઈ હોસ્પિટલમાં રાખ્યા? આ સરદાર સ્મૃતિ. કેમ તને મેં ના પાડી એટલે અહીંયા પૈસા માંગવા આવ્યો? જો કરતી હતી સવાર મગજ મારી. હવે મમ્મી છે પણ પણ દવાખાનાના કામમાં મમ્મી નો હોય. મારે હું તમને કહું તો તમે મેં તમને કીધું ને હું હોસ્પિટલ જા ઋષભના પપ્પાનું જે થયું છે ને હું ત્યાં સાથે જઈ અને પૈસા આપીને આવીશ. 2000 નથી આપતા ને તમે? ભોગવવાની જરૂર નથી. બરાબર? 2000 નહીં, 2 રૂપિયા નહીં મળે. હું નહીં આપું ને અમિત નહીં આપે. તને 2000 હું કામ આપવા? દારૂ પીવાનું જુગાર રમવાનું નથી. અરે મમ્મી દવાખાનામાં છે ને દારૂ દવાખાનું ક્यों ઘેરે આવે? ઈ કેમ હોતો છે? મમ્મી ભલે તો એનો ફ્રેન્ડ છે ઋષભ, બરાબર છે, એ કહે છે કે એની તબિયત ખરાબ છે. તો હોસ્પિટલ જઈ આવીશ. ફ્રેન્ડ હું કરશો? તને ખબર છે ફ્રેન્ડ ના નામે ક્યાં રૂપિયા ઉડાડે છે? તને હું એને ક્યાં આપું છું? મેં શું કીધું એને? હું ત્યાં હોસ્પિટલ જઈને જોઈ આવીશ. જો એ રીતનું હશે, ઋષભ મને કહે છે પપ્પાને જરૂર છે તો હું આપી દઈશ. તારે હું આના હાથે ક્યાં આપવાનું? પણ સાંભળો તો ખરી, તમે ક્યાં જવું છે? તારે દુકાન સામેથી જાવું ના દવા કરે. તારી પર ફોન આવ્યો પૈસાનો? નહીં ને. આ તને કહે છે ને આના વિશ્વાસે નો કરે કાઈ વસ્તુ. વિશ્વાસ હું કરતો જ પણ નથી ને. હું એ જ કહું છું ત્યાં જઈને હું તપાસ કરીશ કે એના પપ્પાને એડમિટ કર્યા છે કે નહીં. કાઈ કામ નથી. એવું કઈ પેટ્રોલ વધુ નથી ને હોસ્પિટલ સુધી જવાનું. એ તમે ટેન્શન ના લો. ટેન્શન નહીં, મારે ઘરવાળું કોઈ છે ને પેટ્રોલ બુદ્ધિ વગરના લોકો. સરદાર સ્મૃતિ છે ને એ છે ને હોલ છે, સિનેમા હોલ, બરોબર? હું બોલતા ભૂલી ગયો. મને ખબર જ હતી. એટલે જ મેં તને કીધું કે હું ત્યાં આવીશ. એટલે માને તો ખબર નથી પડતી પણ તને એમ કે મારા ભાઈને ખબર નહીં પડે એમ. અને એ સિનેમા હોલ નથી, બરાબર? જે હોય મારે તો ક્યાં જવું હોય. હા. સાંભળો, તમે મને આપો છો કે નહીં? નહીં, પૈસા નહીં મળે. એક કાળે પૈસા નહીં મળે. બોલ હું કરવાનું છે તારે? તો હું છે ને આ ઝેર તો નથી, પાણી તો હું શું કામ મરું? હા મરવાની તેવડ હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. તારા પાસે હવે કામના ને 5 રૂપિયા કામને લાવવાની તેવડ નથી લાવે. મારે છે ને તમારે બધાની લપ નથી સાંભળવી. હું જાઉં છું, મારે ઓફિસ જવાનું લેટ થાય.
આવો નકરો ભિખારીની જેમ ભીખ નાગારે કરે, પૈસા પૈસા પૈસા. 2 પૈસા કામવાની તેવડ નથી. બસ ઓલું કેમ શેઠ હોય કોઈ કંપનીનો એમ તૈયાર થાય ને બસ શૂઝ ને મોજા ને કપડા ને કમ્પ્લેટ ઇસ્ત્રી વાળા પહેરીને ફર્યા કરવાનું. હા કે હવે પીવાનું થયું એટલે પપ્પા પૈસા લાવો મારે પીવું છે. રાતે તારામાં ફેર હતી હાલવાની, કેવું પીને આવ્યો તો તું? એ તો જોઈએ એમાં શું છે. હવે તમે રેવા દો ને મહાભારત. તું આજથી ખોટે ખોટો બહાર નીકળજો ને કર મારો હાથ ઉપડી જાય ને. ભાભી પાસે માગી દો. હા એટલે હવે 1 નંબરનો કપાતર થયો છે જુગારીઓ હાળો. કોને ખબર કોણે આને આવો બનાવી દીધો ને ઈ જ નથી ખબર. સેદુની એની બાયડી વઈ ગયું ને તેદુનો હાવ એટલે હાવ વિફરી ગયો હાળો કપાતર. મમ્મી આવી ગઈ મારી દીકરી? હા. બેસ બેટા બેસ. બેટા આવવામાં કઈ તને તકલીફ નથી થઈ ને? ના ના મમ્મી. તો વાંધો ભાઈ નહીં. છે? ભાઈ અમિત કામે વયો ગયો છે ઓફિસ પર, અને ઓલો તો દાંડ રખડતો હોય છે. કેમ? કેમ હું પીવાની લતે ચડી ગયો છે, જુગાર રમવા માંડ્યો છે ને એની બાયડી મૂકીને વઈ ગઈ એને. કેતી તો તમે મને કેમ નથી કેતા ફોનમાં? હોસ્ટેલમાં ફોન કરો મને કયો તો ખરી કે આવું બધું થાય છે ઘરમાં. પણ બેટા તું હવે ને સ્ટડી કરવા ગઈ હોવ, તને મારી ન્યા તને હેરાન કરવી અને તને ટેન્શન આપવું કે ભાઈ અમારા ઘરમાં આવું અત્યારે સિયા વાતાવરણ. ઈ અંદર બિચારી કામ કરતી હશે, ઈ તો કરે છે, પણ આ મોટી જોને વઈ ગઈ અને મૂકીને આના લક્ષણ એવા છે ને તે વઈ ગઈ. તમારે પાછું લેવા ન જવાય? પણ આવી જોવે ને એ કામો જોવે ને, અત્યારે કોઈ કામ તો ન હોય, છોકરો તો બાયડી કોઈ ઘરમાં રે કોઈ નો રે. જો આવ્યો. અરે તું ક્યારે આવી? હાય હમણાં જ આવી છું. હા હું તને શું કહું, આ તારી હોસ્ટેલના ફી માંથી રિફંડ આવવાનું હતું હે ને? આવી ગઈ ને ભાઈ, સ્કોલરશિપ લઈને આવી. ઘરમાં કચરું બહુ રહે છે, કોને ખબર. પણ તારા હગાને બહાર કાઢી નવાય ખાખડાને. કરવું પડશે. જો આમાં જોઈ જો આમે કેટલું કચરું જોતું ખરી તું. આ મમ્મી ને ભાભી કઈ જો હું તને શું કહું, છે ને હમણાં સિનેમા ઘરમાં નવું મૂવી આવ્યું છે, મેં ચુકેકા ની સાલા. તારી પાસે 1000 રૂપિયા બચાવે તો આપ દે. હા સ્કોલરશિપ ના પૈસા પડ્યા જોતા છે ને. હા લાવ. નથી પૈસા દેવાના એને. કેમ? એને પિક્ચર જોવા નથી જવું, એને ઢીસવા જવું છે દારૂ. કરી દીધી ને મહાભારત સારું કરી દીધી ને. તો ભાઈ દારૂ પીવા જવાનું છે? આમ જો એનું થોબડું ને એનું શરીર જો પી પી ને બધું ફેલ કરી નાખ્યું. દાઢું સાઈડું ઈ જો પેલા એના ભીસા જો. ભાઈ તુંય મને ફોન નથી કરતો હોસ્ટેલમાં. અરે બેન એવો ક્યાં ટાઈમ જ મળે. જો આ તારી ભાભી જ્યારથી ગઈ ને એ પછી એની પાછળ ને પાછળ ટાઈમ જ નથી મળતો. ટાઈમ તો ઘણો મળે બટા, ટાઈમ તો ઘણો મળે છે, પણ ઓલી વઈ ગઈ ને એટલે હવે ગાંડો થઈ ગયો છે. પણ વય જ જાય ને, કામ તો નથી ને એટલે વેગી તું કઈક 2 પૈસા કમાતો પાછી લઈ આવું એને. હું અહીંયા તારા હારા એમ કે મારો જમાઈ નથી કમાતો તો હું મારી દીકરીને કેમ મોકલું? ભાઈ મમ્મી આટલું કહે છે તો થોડુંક માનને એનું. તું આ ઘરનો સ્લેબ જોવે છે, જો કેટલો ઊંચો છે. ગરીબ છે કઈ આપણે. હવે આ મમ્મી છે ને 2000 આટલું કચકચ કરે છે, 2000 આટલું કચકચ કરે, 1000 માગે તોય કચકચ કરીએ. એ તો જૂના જમાનાની છે ને વિચારો એવા હોય. પણ તું ડાય છો. તારે આવું છે મૂવી જોવા? મૂવી જોવા જાવું છે ને પાછું. તે મૂવી જોશું ને. હવે તું સાની મને બેહની હજી આવી છો ને પાછી ક્યાં એના પક્ષમાં બોલશો? એને સડાવન ધંધા હું કામ કરશો? મમ્મી ચડાવતી નથી હું એને. તો હું કહેશો જૂના જમાનાની છું હું? છે જ ને. આ તું જોશે ને ઓલું આપણે ખબર ગામડાની સિરિયલ જોતા હતા હે, ઓલી મમ્મી હોય આમ એ આ કરીમાં એ ઓલું કરી લે ઓલું કરી લે ઓલું કરી લે. સાસ બહુ થી ઓછા નથી આ લોકો. તમે આમ જોવો ને તો આખી ટીવી સિરિયલ બની જાય આ લોકો ઉપર. તારા પપ્પા 8 દિવસથી ગયા છે, હજી ઘરે નથી આવ્યા. ક્યાં ગયા છે? એને કોઈ ઓફિસ નું કામ હતું ને એટલે ગયા છે. 8 દિવસથી નથી આવ્યા. એક ઝાપટ માર દે ને, મારે આને મારવો નથી પણ આનું મોઢું માર માગે છે. એ તું પપ્પા વિશે આવું ન બોલો ને. શરમ વગરનો. તારા પપ્પા દારૂ પીવા જાય છે તો ઘર કેમ હાલે છે? અમિતના કારણે. વાહ, અમિતના કારણે. જાણે અમિત એક જ કમાઈને આ બધું ઘર હાલતું હશે. હું શું કહું, કઈ નઈ, ક્યાં મૂક્યા પૈસા? ભાઈ તું દારૂ પીવાનો હોય એ પૈસા નો તો મારે પૈસા નથી દેવાના તને. છોડો, કરો મહાભારત. ભાઈ તારે નથી માનવાનું મારે. એ ખરાબ સંગતે સડી ગયા હોય ને, એને હારી સોબત ન મળી હોય ને, આવા થઈ ગયા હોય ને, ઈ કોઈનું ન માને, માનું ન માને, બાપનું ન માને, બીજા કોઈનું ન માને. બાયડી આમથી ન ઘર મૂકીને વઈ ગઈ હોય. હું લઈને આવતી. નોનસેન્સ લોકો. ક્યાંથી પૈસા મળશે? અશ્વિનને ફોન કર્યો હોત ને તો પૈસા આપી દેત. ઓય રેડિયા, શું હું અહીંયા રખડે છો?
શું કીધું? રેઢિયા, રખડું, આવારા, What is- જેટલું કહે ને એટલું ઓછું છે તારી માટે. મતલબ કેવા શું માંગે? લાઈન ઉપર આવને. હવે આમાં બાકી શું રાખ્યું ખબર નથી પડતી. હું તને શું કહેવા માંગુ છું? આ ગામ પાસે બધા પાસે પૈસા માંગી દારૂ ઢીચી રખડે છો. કઈક ધંધો કર, ધંધો. અને તારે છે ને હવે નોકરી પર લાગી જવાની જરૂર છે. એમ પણ જો મમ્મીને છે ને તારી બહુ ચિંતા થાય છે. અરે એનું તો વિચાર, મારું નો વિચાર તો કાંઈ નહીં. તારું ભવિષ્યનું તો જો યાર. મમ્મીને ચિંતા થાય છે. હે, હું શું બોલ્યો તું? મમ્મીને ચિંતા થાય છે. મમ્મીને ચિંતા થતી હોત ને તો એને મને સવારે 2000 રૂપિયા આપી દીધા હોત. પણ ક્યાંથી આપે? તું આ નકરું પૈસા લઈને નકરું દારૂ ઢીસીને રખડી જાશો ને ગમે ત્યાં રોડ ઉપર પડી જાશો તો કઈક છે અને કઈ છે? કોઈને કઈ પડી છે? નહીં, હું શું કામ બધાને કરું? શું કામ કરું? એ જ વાંધો છે. કઈક જો તારા મા બાપ છે તો એના વિશે તું કઈક જો, પાછળનું ભવિષ્ય એનું તો જો. તને આવડો મોટો કર્યો તો હું તારે બધું વેડફી નાખવાનું એમ નામ. કઈક ધંધો કરતા શીખ. શું બોલો? મા બાપ? હું તને એક વસ્તુ કહું, એ માં તારી પણ છે અને મારી પણ છે. હા. તો તારે પણ વિચારવું જોઈએ ને. તું કમા છો, એમાં વેલ સેટ છે, હું મારું કરી લઉં છું. એ તો ખબર છે. આ વે જોઈને તારું વે? કેવું કરી લેશો ને એ તો. વે એક કામ કર, દૂર સુધી જો 5 માણસને પૂછ સ્ટાન્ડર્ડ કોણ લાગે છે. અને આ શું ભિખારી જેવા કપડા પહેર્યા છે? ભિખારી તો કોણ છે ને બધી ખબર. એક મિનિટ, શાયદ આ તો મારું ટી શર્ટ લાગે છે ને. આઈ થિંક નોકરીની જરૂર તારે છે, મારે નહીં. સમજી ગયો તું? કમાવું હું, હા મારા પૈસા ઉડાવતું હા. અને નોકરીની જરૂર મારે. વાહ, કોને જરૂર? મની નો ધંધીનો તું કઈ. એક મિનિટ, તું કઈ મારો બાપ છે? હા, શેની સલાહ? એવો બાપ નથી ને તો મોટો ભાઈ છું, એટલે તને કહું છું તારા સારા માટે. બરાબર? તું જઈને કઈક આ બધું સિગરેટ ને બધું મૂક. એક કામ કર, લઈ આવ. સિગરેટ નહીં મળે, લે. નહીં મળે કીધું ને. સિગરેટ નથી પીવા ને છાણો માણો ખાલતી છે, નોકરી લાગજો. બરાબર? નથી લાગુ. શું તોડી લઈશ? એક મિનિટ, મારી ઉપર હાથ ઉઠાવ્યો. કે તું કઈ મારો બાપ છો? હા, તું કઈ મારો બાપ છો? નથી ને? ચાલ, હાલતી પકડ, ઉઠાવ સિગરેટ. બાપ નથી ને, પણ તારી જવાબદારી છે. અત્યારે બાપ હાજર નથી તો બધું તારું ધ્યાન મારે જ રાખવાનું છે. બરાબર? અરે બાપ મરી તો નથી ગયો ને, 8 દિવસ માટે બહાર ગયો છે. મરી નથી ગયો બાપ, સમજ્યો? બાપ મરી નથી ગયો, 8 દિવસ માટે બહાર ગયો છે. તો એટલી આપણને ભાન થવી પડે કે આપણો બાપ ઘરે નથી તો ઘરે આપણે થોડું ધ્યાન દેવું પડે. ઘરે નો દે તો કઈક ધંધે ચોટ આમના રેડિયાની જેમ રખડે છો. કઈક શરમ આવે છે કે? મારી વાત છે, મારે શું કરવું શું ના કરવું એ મારે જોવાનું છે, નોટ યુ. તો ઓકે, તો આજ પછી છે ને ઘરની અંદર પગ પણ ન મૂકો. બરાબર છે? બહાર ને બહાર રહેજે અને તું તારું કરજે. એ ઘર છે ને તારું એકલા નથી, એ ઘર મારું પણ છે. અને હા, હવે શું બોલીશ, એ તારા બાપનું ઘર નથી, એ મારા બાપનું જ ઘર છે. તારા બાપનું મારા બાપનું બેયનું ઘર છે. બરાબર? એ ઘરની અંદર તારે આવવું હોય ને તો પૈસા કમાવવું હોય ને તો જવાનું. કાલથી નોકરીએ જાજે અને રડવા જઈશ તો ઘરની અંદર આવવા દઈશ. નહીં કર ઘરની અંદર પગ મૂકવા નહીં તો નહીં જાવ, નહીં જાવ તો ઘરની બહાર જ રહીએ. પોસાય છે મને. ઓકે, ધેટ્સ ઇટ. સાલો ભિખારી મને કહે છે. એક તો કપડા મારા પહેરવા છે ને ઉપરથી ભીખ માંગ રોડ ઉપર. કોઈ આપે તો ઠીક છે તને. મમ્મી, આજે હું સેન્ડીને મળ્યો હતો રસ્તામાં. હા. તો મેં એને આજે ઘણું ખરું કીધું કે તું ધંધે જા, આ છે તે છે. તો લાગે છે આજે આવે ને એટલે નક્કી ભાગલા પાડશે. ઈ છે ને નકરો રૂપિયાની પાછળ જ દોડે છે, એટલે ઈ કાંઈક નવા જૂનું કરશે જ, મને એવું લાગે જ છે. આજે હવારનો છે ને રઘવાન ઢોરની જેમ ભૂરાયો થયો છે ઈ. હા, એટલે જ મેં થોડા 2 શબ્દ કીધા છે એને, પણ જો એને ઉતરે તો. મને નથી લાગતું કે એના મગજમાં કાંઈ ઉતરે એવું. પણ એટલે જ કઉ છું, જો એનામાં ઉતરી જાય ને તો સારું કહેવાય. જો આવ્યો. એ આ શું છે? મૂક બધું. સ્ટાર્ટ નાઉ. સ્ટાર્ટ નાઉ વાળી ના. આ બધું સિગરેટ ને બધું લાવ, ફેક. કન્ટિન્યુ. એક ઝાપટ સડાઈ દઉં એમ થાય છે મને આને તો. એક તો ઢીસીને આવ્યો ને પાછો આ સિગરેટ પીવે છે. ઢીસીને આવ્યો? શું ઢીસી? મેં તને સવારે કીધું હતું ને કે આ બધા ધંધા બંધ કરવાના છે તારે. શું કીધું તું? કે આ સિગરેટ, દારૂ એ બધું છોડી દે અને શાંતિથી ધંધે લાગી જા. જો મારું મગજ છે ને, શું કહેવાય, આ કોમ્પ્યુટરનું સીપીયુ હોય કે નહીં, એની અંદર હાર્ડ ડિસ્ક હોય કે નહીં, ક્રેશ થઈ જાય ને એવું મારું મગજ અને હવે ક્રેશ થઈ જાય છે. તો જો જેટલા ડેટા હોય ને એ બધા ડિલીટ થઈ જાય, એન્ડ એને રિકવર કરવા માટે થોડું ટાઈમ તો લાગે ને યાર. અચ્છા, એટલે તારું મગજ કોમ્પ્યુટર છે એમ?
બરાબર. તો એમાં ડિલીટ નો ઓપ્શન નથી આવતું? વાયરસ બધો ભરાઈ ગયો છે તો સ્પેસ કરીને ડિલીટ થતું નથી એમાં? કઈક તારું આમાં છે ને મગજમાં આવે બુદ્ધિ વગર ના. તારું છે ને કોમ્પ્યુટર ઘરે રાખજે, તારું મગજ છે ને અહીંયા રાખ, અમે વાત કરીએ ને એમાં. ઓ મહાભારત કરતા મારું કોમ્પ્યુટર બહુ સારું છે. અને શું તો કીધું દેખાય તે સવારે શું કીધું તું મને? રેઢિયાર. હા, રેઢિયાર દેખાવ છું હું? રેઢિયાર દેખાવ છું? હા પીને આવ્યો લડેલો છો તો. અરે મમ્મી, તમારા લોકોના માનસિક ત્રાસથી મારે પીવું પડે છે. શું કહેતા હતા? કમાવ કમાવ કમાવ. એક મિનિટ, તારો ફોન ચેક કર. આ શું છે? 30,000 રૂપિયા હા, મેં જ નાખ્યા. એક રેઢિયારે 30,000 રૂપિયા નાખ્યા એક જ દિવસમાં. ક્યાંથી લાવ્યો પૈસા? ચોરીને લાવ્યો છું એમ કહેતા હશે ને. મારે તો છે ને 2,000 રૂપિયા શું કામ જોતા હતા ખબર તમને? ઇન્વેસ્ટ કરવા હતા. પણ 2,000 રૂપિયા ને એક જ દિવસમાં 30,000 કઈ સમજાણું તું કરે છો શું? એ પેલા મને કે ચાલતો એક જ દિવસની અંદર 30,000 કઈ રીતના તું કમાવ? આનું બધું તું હિસ્ટ્રી કાઢ અને જોઈ શું કરે છે એમ. કઈ આવડો ધંધા તો નથી કરતો ને તું? હા, કદાચ એવો હશે, સ્મગલર હશે, પછી સટ્ટો રમતો. તો એ જ ને, કેમ કે 30,000 કમાતા મને મહિનો લાગે છે તો એક જ દિવસમાં 30,000 ક્યાંથી કમાઈ લેવો? જવાબ દે. દઉં પેલા. નાટક નહીં, કોઈ વસ્તુનો સીધો જવાબ દે. અરે મમ્મી, બૂમ કેમ એટલી પડે? મારા મગજમાં છે ને માનસિક ત્રાસ થાય છે. કોમ્પ્યુટર ની જેમ મને ભૂલાઈ જાય છે. તમે લોકો ભૂલી. જવાબ દેવાનો છે કે ના ખાવાનો છે? ઓકે 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 ફાઈન, આપો. જો આ મારા સસરા છે કે નહીં? તમે લોકો ભૂલી ગયા મારા લગ્ન કરાવ્યા હતા ત્યારે મારા સસરા પાસેથી શું માંગ્યું હતું કે મારે તો 2 જ દીકરા છે, દીકરાની માટે કઈક તો દેવું પડે ને. તો પછી છે ને મારા સસરા છે ને મારા નામે ફેક્ટરી કરી દીધી. શું? ફેક્ટરી. અને હા, એટલે 30,000 રૂપિયાનું જ નથી. હા, ઇન્વેસ્ટ 60 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ છે. મને નથી લાગતું કે તારા સસરાએ તારા નામે કરી છે. આ જુગાડિયા દારૂડિયાને કોઈ ફેક્ટરી નામે કરી દે. પણ હું એ જ કહું છું તો એ કે એમને દિવસ તો કરવાના નથી. બોસ છું, સીઓ. તો દિવસ થઈ ગયા એમને દિવસ કરી નાખ્યા એ લોકોએ અને તને અત્યારે બોસ બનાવી દીધો. વાહ! ડિવોર્સ નથી થયા. મેં જ એને ત્યાં મોકલી હતી કે તું જા, અત્યારે તું જા. કારણ કે તમારા લોકોના માનસિક ત્રાસથી એ પણ છે ને બિચારી ગભરાઈ ગઈ હતી. સમજી ગયા? મેં જ મોકલી હતી અને હું વેલ સેટ છું. જો એ તો દેખાય જ છે. તો તમે બે માણસે આવી રમત રમી લીધી. હા, હવે તમે આવી રીતે ઝઘડો છો, પૈસા પૈસા પૈસા. મારો વિચાર કર્યો જરાય હે કે મને શું તકલીફ થાય છે, મને કેટલું માનસિક પ્રોબ્લેમ આવે છે, મને કેટલું આમ માઇન્ડ મારું બેન મારી જાય છે, કોઈને ખબર પડે છે? તો આવા ધંધા જ ન કરે ને. અરે મમ્મી, જો ભાઈ, સોરી, એના માટે સોરી. અને છે ને, હા મમ્મી, તમારું માઇન્ડ મેં ખરાબ કરવા માટે આઈ એમ રિયલી સોરી. બટ આ જ હકીકત છે. હું છે ને પૈસા કમાઉં છું. જો તમને યકીન ન થતો હોય ને તો 1 મહિના પછી જોજો, હું જેવો પેલા હતો ને એવો જ હશું. મને તો લાગતું નથી કે હું મહિના સુધી જીવતી રહું કે મરી જાવ એમ. કઈ નહીં એ કે છે ને મહિનામાં જોઈ લેજો. સારું છે, જા, તને 1 મહિનાનો ટાઈમ આપ્યો બસ. એમ પણ રેડિયર રખડતો તો હતો તે 1 મહિના વધારે. બીજું તો શું? રખડતો નથી બાપા, હું ખુદ સીઓ છું. આ કપડા દેખાતા નથી, સ્ટાન્ડર્ડ કપડા પહેર્યા છે. તારી જેમ નહીં કે મારે કપડા કબાટમાંથી ઉઠાવીને પહેરી લેવા. ચાલો મમ્મી પ્લીઝ, હું જાઉં છું. મહાભારત શરૂ ન કરો, મારે ઓફિસમાં બહુ કામ છે. ઠીક છે. સારું, ચલો મમ્મી, તો હું જાઉં. 1 મહિનાનો ટાઈમ આપો અને હું આમ કરી નાખીશ ને મારા સસરાએ આમ કર્યું. હવે આ પીધરાને કોણ ફેક્ટરી નામે કરી દે? રખડું હાળો. એમાં આખો દિવસ આ ઢૂસે જો આપી દે. કેટલા તો પેકેટ હાંસા પૂરા કરી નાખે સિગરેટના. હવે આવો, બેસો. યશવીબેન, હું શું કહું છું, જો ને ભાભી તો ઘર છોડીને વયા ગયા છે તો હવે આપણે જ કંઈ કરવું પડશે. ભાઈ તો કોઈ વાતમાં સમજે એવા જ નથી, એટલે હવે છે ને આપણે જ એમને પણ સમજાવવા પડશે અને ભાભીને પણ સમજાવવા પડશે. ભાભીને સમજાવો, કોણ જશે? આપણે જ જઈએ ને. જેને શું કહેશું, ભાઈ સુધરી ગયો છે એમ? ભાઈ ત્યાં સવારે મારી પાસે પૈસા માંગતો હતો દારૂ પીવા માટે. જો ભાઈ તો છે ને કોઈ વાતમાં સમજે એમ નથી, પણ મને એમ લાગે છે કે ભાઈ ભલે આપણી વાત નહીં સમજે પણ ભાભીની વાત આજે નહીં તો કાલે સમજી જ જશે. શું કહે છે તું? હે ને? અને એમ બી આપણે જોવા જઈએ તો ઘરની વહુ એ લક્ષ્મી સમાન છે અને ઘરની વહુ જ ઘરમાં નથી તો લક્ષ્મી ક્યાંથી આવવાની? એને તો હવે ભાભી જ સુધારી શકે. આપણે તો બધી કોશિશ કરી લીધી છે. મમ્મી હારે વાત થઈ હતી સવારે,
મમ્મી એવું કીધું કે અમે કેટલો સમજાવ્યો, કેટલો કર્યો. અમિતભાઈ હારે વાત થઈ હતી, એને કીધું મેં બહુ સમજાવ્યો એને. એટલે જ હું કહું પછી છું. માનવો તો જોઈએ ને, પણ એના મગજ કેટલો એક તો તીખો છે, ઉપરથી આવું બધું કરે છે. હમ. એટલે જ હું કહું છું કે એકવાર છે ને આપણે ભાભીને જેમ કરીને એમ મનાવીને ઘરે લઈ આવીએ, પછી જ કંઈક થશે. શું કહેશું એને ત્યાં જઈને? રિક્વેસ્ટ કરીશું, એમને મનાવશું કે તમે જ છો અમારા માટે તો જે કંઈ પણ છો એ. ભાભી જ ઘરમાં નહીં રહેશે તો પછી ભાઈનું શું થશે, આ ઘરનું શું થશે? ઘરને સંભાળવા વાળા તો ભાભી જ છે ને. હા ઈ તો છે. કેદી જવું છે? આજે જ જઈએ. ભાઈને પૂછ્યું તમે? જો ભાઈને પૂછવાનો કોઈ મતલબ નથી, એ તો કોઈ વાતમાં સમજે એમ જ નથી. અમિતભાઈને પૂછ્યું? હા, એમની સાથે મેં વાત કરી લીધી છે. કેમ કે પછી મને ખીજાય. નહીં નહીં, તમે એ વાતની ટેન્શન નહીં લો. એમની સાથે મેં વાત કરી લીધી છે. આપણે છે ને કંઈ પણ વિચારીને આમ ભાભીને વાત કરીને ઘરમાં પાછા લઈ આવીએ, પછી જ આ ઘર ઘર જેવું લાગશે. એને લાવવા તો પડશે જ, કેમ કે ઘર કેમ ચાલે ન ઘર? એ જ તો. અને ઘર ચાલવાની તો ચાલો દૂરની વાત છે, ભાઈનું શું થશે? આમ ભાભી ભાઈને આમ હાવ આમ મૂકી દેશે તો પછી ભાઈ કોઈ દિવસ નથી સુધરવાના. એક કામ કરીએ, આપણે છે ને આજે જ જઈએ ભાભીના ઘરે અને એમને મનાવીને લાવીએ અને એમને કહીએ કે તમારા વગર અમારું ઘર ઘર જ નથી. અને ચોક્કસ જોજે, ભાભી છે ને માની જ જશે. ચાલો જઈએ તો. ક્યારે જાવું? જઈએ થોડીક વારમાં. તમે રેડી થઈને આવશો ને? હા હા, તમે અને શું પહેરવાનું થોડુંક કામ પણ બાકી છે, એટલે હું કામ પતાવીને પછી જાઉં. હું તમારા માટે થોડાક નવા કપડાં લઈ લઉં છું. એ બધું તો હું પછી જોઈશ. જો એકવાર ભાભી ઘરમાં આવી જાય ને ભાઈ ઠેકાણા ઉપર આવી જાય ને, આમ રસ્તા ઉપર આવી જાય, સારા રસ્તા ઉપર આવી જાય, ત્યારે બધું સારું થાય. હે ભગવાન, તો હોસ્ટેલે કઈથી આવી તા તો કેટલું ગમે બધા કરી નાખ્યું. મને ખબર છે, પણ હવે શું કેદી કરીએ? હરખું થાય કેમ ખબર? જો એકવાર ભાભી ઘરે આવી જશે ને તો બધું સારું થઈ જ જશે. આજે નહીં તો કાલે પણ બીજી થઈ બાજુ જશે. મમ્મી નકરી રાડો જ નાખ્યા કરે ભાઈ આવે ત્યારે. જીજ્ઞા, શું થયું? કઈ નહીં. કેમ તમે ઉદાસ બેઠી છો? તમને તો કેમ ઘરમાં ખબર જ ના હોય હું હાલે છે ને હું નથી હાલતું. બધી ખબર છે. જો જેવી રીતે તારી જોડે થઈ રહ્યું છે ને, આ મમ્મી કસ 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 કસ, બસ એ કસ કસ આ ઘરના બધા સદસ્યો મારી જોડે પણ કરે છે. પૈસા પૈસા પૈસા, આ લોકોને ફક્ત પૈસા જ દેખાય છે. આ તમે નથી કમાતા એમાં મારો શું વાંક છે? આ મમ્મી જ્યારે હોય ત્યારે મને શું કામ ના બોલવાનું બોલે છે? કમાવાની વાત નથી. જો અત્યારથી આપણે ઇન્વેસ્ટ નહીં કરીશું ને તો પછી આપણી પપ્પાની ફેક્ટરી છે ને, આ લોકો એ પણ સેલ કરી નાખશે. વાત તમારી સાચી છે કે અત્યારે તમે ધ્યાન નહીં દો તો પપ્પાની ફેક્ટરી પણ વેચાઈ જશે, પણ એમાં મારો શું વાંક છે? તમે મને એ તો કહો. હું ઘરમાં બધાના હારાએ હાચવું છું, કોઈને સાચવવામાં કઈ કમી રાખું છું તો શું કામ મમ્મી મને જેમ ફાવે એમ બોલે છે? ના કરવાનું વર્તન મારી હારે કરે છે. હા, મમ્મીને એવો મગજ તો થઈ જ ગયો છે. હવે લાગે છે કે આપણે જ કઈક રસ્તો કાઢવો પડશે. જો મારી પાસે એક આઈડિયો છે, સાંભળ. સેન્ડી, મારી વાત તો સાંભળો, અમારાથી નહીં થાય. મામા, આપણા લાડ સાહેબને 1 મહિનો આપ્યો હતો ને, પૂરો થઈ ગયો. ખબર નહીં હવે શું કરતું હશે અને શું કર્યું હશે. ક્યાં હશે એ થોડી ખબર છે આપણને. હશે કે પીન પડ્યો હશે. પીવા હાટુ તો રખડે છે. મમ્મી અમે છે ને ભાભીના ઘરે ગયા હતા. ક્યારે? હમણાં અમે એના ઘરે જ જઈને આવ્યા છીએ. એને અહીંયા આવવાની અમને ચોખ્ખી ના પાડી દીધી છે, પાછી નથી જવાનું. હા, એટલે એમ કે અમે લોકોએ ટ્રાય કરી ભાભીને મનાવવાની કે તમે આવો તો ભાઈ સુધરી શકે, પણ ભાભીએ કહી દીધું કે હવે મારે કંઈ નથી કરવું, હવે મારે ત્યાં આવવું પણ નથી, અને વધારેમાં વધારે એમને તો ડિવોર્સની પણ વાત કરી દીધી છે. એટલે હવે છૂટાછેડા થઈ જ જશે એમ કીધું છે. પણ એ સ્વાભાવિક વાત છે ને, એ કોઈ પણ સ્ત્રી હોય, બધી કામ તો ન હોય તો ઘરમાં તો રહેવાની જ નથી. કામ્યા વગર કોઈ ન રહે. અને આ હવે હાવ રખડું થઈ ગયું. કોને ખબર કોણી એને આ ચડાવ્યો છે ને કોની સોબત ફેર થઈને જ નથી ખબર. આ બધી સંગત ફેર થઈ છે. સરસ. આવો લાડ સાહેબ, તમારા જ વખાણ થઈ રહ્યા હતા. કન્ટિન્યુ વખાણ સાંભળવા જ મારે કન્ટિન્યુ. 1 મહિનાથી ક્યાં હતો તું? મમ્મી મનાલી ગયો તો. કેમ? ને શું કામ હતું? પીવા માટે. જો કોની પાસેથી વ્યાજબી રૂપિયા લઈને ગયો તો પીવા? મારે વ્યાજની શું જરૂર છે? મારા સસરાએ મને ફેક્ટરી નામે તો કરી દીધી છે. 1 મહિના પહેલા યાદ છે ને મેં તમને કીધું હતું ગાર્ડનમાં
એ ફેક્ટરીમાં નામે કરી દીધી પણ એક વાત નથી મગજમાં બેસતી કે તારા સસરાએ તારી સામે હું જોઈને ફેક્ટરી નામે કરી ઈ નથી સમજાતું હું મને એ તો જ કહું છું કે મારા સસરાએ શું જોઈને આ ઘરમાં એની દીકરીને પરણાવી હશે. આ તમારા લોકોના મોઢા જોવા જેવા તો છે નહીં. જ્યારે હોય ત્યારે કસ 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 કસ. એન્ડ યુ નો વોટ, મને છે ને જિજ્ઞાઈ કહેતી હતી કે તારી મમ્મીનો જીભડો બહુ ચાલે છે. એવું કેતી તારો હતી ઓછો હાલે છે અને તારા ઘરે અડધી રાત સુધી રખડવાનું પીવાનું તે તને તારી ભૂલ નથી સમજાતી ને મમ્મીની ભૂલ સમજાય છે. ભાઈ તું એના માટે મમ્મી સાથે બાંધીશ. બેટા છે ને આમ જો જયારે દીકરો જવાન થઈ જાય એને પછી કમાવા શીખી જાય ને પછી છે ને એને માં હારી લાગે જ નહીં. પછી તો માં અભણ લાગે, માને કઈ ખબર નથી પડતી, માં ગામડા ની લાગે, માને બોલતા નથી આવડતું, બધું જ માનો વાંક આવે કારણ કે પોતે કમાવા શીખે. પણ આ લાટ સાહેબ તો કમાવાની જગ્યાએ તો ઉડાડવા શીખ્યો છે. કોને ખબર કેટલાના ટકા વળિયા લઈ લઈને પીધું હશે. મને તો મારી ઉપર તો કોઈ લેણા વાળા ન આવ્યા. અને હા, તારા ફોન ચેક કર્યો કે નહીં? જીજ્ઞા ભાભીએ તારી ભાભીએ 6 લાખ રૂપિયા નાખ્યા હતા. કેટલું કમાતો? 30,000. 33,000 કઈ વધારે નો કહેવાય ને ઓછા નો કહેવાય. અમારા ગ્રહ પ્રમાણે બરોબર જ હાલે છે. ના, તો આ ઘર છોડીને જીજ્ઞા તો ગઈ જ ન હોત ને. જો તું નતો મોટા કામતો ભાઈ ને એટલે લઈને તું નતો કામતો ને. આ 6 લાખ રૂપિયા આવે ક્યાંથી અને શેના છે અમારી કમાણીના. મતલબ? હા, શું કહેતા તમે ઓ બેટા? મોટા ભાઈ તમે જે કંઈ પણ કરો છો એ બહુ ખોટું છે. તમારા લીધે તમે આમ પીવો છો, રખડ્યા કરો છો, એના લીધે ભાભી ઘર છોડીને વયા ગયા. હા, ઓ બેટા તમે છે ને હજુ તમારા લગ્ન થઈને 6 મહિના જ થયા છે. તમે હજી નવા છો. મમ્મીનો જીવડો ચાલશે ને ત્યારે તમને ખબર પડશે કે સમજશો ને કે વહી જશે. પણ કેટલી છે ઈ? અને આ આને કેમ બોલાવે છે? આ તો વહી ગઈ હતી ને. હા, વહી ગઈ છે. જીજ્ઞા, ભાભી આ શું કહેતા હતા? ડિવોર્સ થઈ ગયું, છૂટાછેડા થઈ ગયા. એક મિનિટ, અમે તમારા કારણે શું કામ છૂટાછેડા કરીએ? તે કીધું અમને, અમે ગયા હતા ને કીધું કે તો છૂટાછેડા લઈ લે. હા, એ તો છે ને અમે નાટક કરતા હતા મમ્મી. નાટક? હા, હવે જીજ્ઞાના મોઢે સાંભળો ને શું કામ અને કેવી રીતે અને શું કામ કરવા પડે નાટક. અને શું લાગે હું પીવું છું એમ? હું દારૂ પીવું છું એ પણ મારા નાટક હતા. હું દારૂ પીતો જ નથી. સેન્ડીને કોઈ જાતનું વ્યસન નથી. આ બધા નાટકને તમારા લીધે કરવા પડ્યા છે. હારા લીધે? પણ શું કામ? મમ્મી, એ તો તમને કેમ ખબર ના હોય? હવે તમે એટલા ભલા પણ ના બનો ને એટલે બધી જ વાતની ખબર છે. અને ઘર મેં શું કામ મૂક્યું એ પણ સેન્ડીને ખબર છે. મમ્મી કેમ આવું બોલે છે ભાભી? સાંભળ, અમારા લગ્ન પહેલા મમ્મીએ આના પપ્પા જોડે એવી ડિમાન્ડ મૂકી હતી કે જો તમારી દીકરીને અમારા ઘરે પરણાવી હોય તો તમારી ફેક્ટરી છે ને અમારા છોકરાના નામે કરવી પડશે. રાઈટ ને મમ્મીજી? દહેજ. શું વાત છે મમ્મી? આ બધું સાચું છે? હા ભાઈ, હા સાચી વાત છે. અને થોડા દિવસ પહેલા મમ્મીનો મને ફોન પણ આવ્યો હતો કે તું આ ઘરમાં 4 વર્ષ રહી છો તો 4 વર્ષથી જે ખાધું પીધું જલસા કર્યા એનો હિસાબ કોણ તારો બાપ આપશે? એટલા માટે મેં ગઈકાલે તમારા ખાતામાં 6 લાખ રૂપિયા પણ નાખ્યા છે. કદાચ તમે મેસેજ નહીં જોયો હોય. અને હા, મમ્મીને તો ખબર હતી કે હું ને સેન્ડી એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે મમ્મી એમનો ફાયદો ઉપાડી લીધો છે. અને હા મમ્મી, મેં ને સેન્ડી એક નિર્ણય કરી લીધો છે. હવે અમે આ ઘરથી અલગ થઈ જશું કારણ કે તમને તો પૈસાની જ ભૂખ છે. મને તો એવું હતું, સાચું કહું ને, કે મેં નાનપણથી મમ્મીનો પ્રેમ નથી જોયો. મારા મમ્મી તો નાનપણથી ગુજરી ગયા છે. સાસરે જઈશ ને તો એક સાસુના રૂપમાં મને માં મળશે, પણ એ પણ ના મળી. માં તો ના મળી, ચલો દૂરની વાત છે, પણ કોઈ દિવસ દીકરી કહીને માથે પ્રેમથી હાથ પણ નથી ફેરવું. હું એક જ વસ્તુ કહું મમ્મી તમને, કાલ સવારે યશવીબેન સાસરે જશે, એ કોઈ છોકરાને પ્રેમ કરશે અને ત્યાં એમના સાસુ તમારા જેવા નીકળશે તો યશવીબેનને દુઃખ આપશે તો એમને મારશે તો તમને કાંઈ નહીં થાય? મમ્મી, હું પણ કોકની દીકરી છું, કોકની બેન છું. થોડો તો તમારે વિચાર કરવો હતો ને. આ તમારા ઘરની વહુ બનીને આવી એમનો મતલબ એવો નથી કે મારા મા બાપ મને સાચવવા માટે તૈયાર નહોતા, પણ આ તો તમારા દીકરાને પ્રેમ કર્યો હતો ને એટલે મારા પપ્પાએ તમારી બધી શરતને મંજૂર કરી અને મને લગ્ન કરાવ્યા અહીંયા. ભાભી તમે અલગ ન જાઓ, તો શું તમારે કરું? સાથે જ રહેવાનું છે. તો શું કરું યશવીબેન? મમ્મીનો માર સહન કરું, મમ્મીના બેનાટોળા સહન કરું? ભાભી આ બધું શું છે? આ હું શું સાંભળું છું? અને ભાભી એટલું બધું થઈ ગયું, તમારે એકવાર મારી સાથે તો વાત કરવી જોઈતી હતી ને. મને તો આ બધી વસ્તુની ખબર જ નથી.
હું તમને વાત કરું તો તમે કોઈ મારી વાતને માને ના માને, કારણ કે તમારા બધાની સામે તો મમ્મીનો શરીર ચહેરો જ હતો. ના ભાભી એવું નથી. તમે એકવાર વાત કરત તો અમે લોકોએ મમ્મી સાથે બી વાત કરત ને, અમે પણ તમારી વાત માનતે. હા અજીત ના આપણે આ લોકો જોડે છે ને કોઈ જીવાજોડી કરીને ફાયદો નથી. ચાલ આપણે જઈએ. કોઈએ કઈ જવાનું નથી. બેટા સેન્ડુ, જીજ્ઞા, બેટા મને માફ કરી દેજો. હું આ રૂપિયાના મોહમાં એટલી આંધળી થઈ ગઈ હતી ને કે મને તમારો પ્રેમ ન દેખાણો. ને રહી વાત તને ટોર્ચર કરવાની, તને મેણા ટેણા બોલવાની કે તને મારવાની, એ તું જે કે ને હું તારું શબ્દ બોલવા મંજૂર છે, મને સાંભળવા માટે, પણ મને માફ કરી દે બેટા. હું એક સ્ત્રી તો સારી ન બની શકી, એક માં પણ ન બની શકી, એક સાસુ પણ ન બની શકે. ધિક્કાર છે મને આ સ્ત્રી ઉપર કે સ્ત્રી પાત્ર ઉપર કે આ સ્ત્રી પૈસાના મોહમાં આટલી આંધળી થઈ ગઈ કે પોતાના દીકરાઓને જાકારો આપી દીધો. બેટા બની શકે ને તો મને માફ કરી દેજે. અરે મમ્મી કેવી વાત કરો છો? તમારે થોડી અમારી પાસે માફી માંગવાની હોય. તમે તો અમારી માં છો, અમારે ફક્ત તમારો પ્રેમ જ જોઈએ છે, બીજું કઈ નથી જોતું. અને તમારા હાથ માફી માંગવા માટે નથી, અમને આશીર્વાદ આપવા માટે છે. બેટા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આ એટલો સમય તમારે બેને અલગ રહેવું પડ્યું. આ મારા ઘરમાં આટલા વિત્રોળા થઈ ગયા, પણ હવે મને માફ કરી દેજે. હું ક્યારેય આવું નહીં કરું. અને બની શકે ને મમ્મી તો માફી ઉપર માફી માંગવા મળ્યા. તમારે છે ને અમારી પાસે માફી ન માંગવાની હોય. અમે કે પરાયા ઘરમાં નહોતા, અમે અમારા ઘરમાં જ હતા, વેલસેટ હતા ને મસ્ત મજાનું ખાઈ પી સુઈ આરામ કરી એ પૈસા કમાતા. હા મમ્મી, અને તમે કહેતા હતા ને કે સેન્ડી કઈ કામ નથી કરતા, તે પણ તમારી ભૂલ છે. અત્યારે મારા પપ્પાની આખી ફેક્ટરી એ જ હેન્ડલ કરે છે, અને એ ફેક્ટરી લીધે બહાર કામથી ગયા હતા 1 મહિનો. હા રાત્રે ટીવી ચેનલ લાવવાનું જોજો અમારી ફેક્ટરીનું નામ. શું વાત કરે છે? હા હવે ભાવ અમારું મોટું છે તો જમવાનું બનાવો. કઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર. અને આજે જમવાનું બધા માટે હું બનાવીશ. આમ પણ તમે બધા કેટલા સમયથી બહાર આવ્યું જઈમાં નથી ને તો. અરે ના ભાભી, તમે આરામ કરજો, રીતિકા જમવાનું બનાવશે. આવડે છે ને? એ બધું આવડે છે હો. ચા બેટા, બધા માટે છે ને આજે તો મીઠી દાળ ઢોકળી બનાવી દેજે. સૌથી પહેલા તો છે ને હું કાજુ કતરી લઈ આવું. હા જા.